હલો મિત્રો, આ છે ધારીનું ગળધરા ખોડિયાર મંદિર। આજે ખોડિયાર મંદિરની મુલાકાતે હું આપ સૌ માટે એક સરસ મજાની માહિતી, એક સરસ મજાનો વ્લોગ લઈને આવી ગયેલો છું। આપ જોઈ શકો છો કે ખોડિયાર મંદિર અને ખોડિયાર મંદિરના ચોગાનમાં પહેલાં તો હું તમને આ બધે જ્યાં અહીંયા શ્રીફળ મળે છે, માતાજી માટે જે ચૂંદડીઓ મળે છે, જ્યાં નાસ્તા ઘર પણ છે, જ્યાં દરેક શ્રદ્ધાળુઓ, દરેક ભક્તજનોને અહીંયા નાસ્તો પણ મળે છે, પાન માવા સોડાના શોપ પણ છે, એ પણ દેખાડું। સાથે જ આપણે ગળધરા ખોડિયાર માતાજીના મંદિરના પણ આપણે સૌ દર્શન કરીએ। તો હાલો મિત્રો, અમારી ચેનલના સથવારે, ચેનલના સંગાથે આપ સૌને આ વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો। અમારી યુટ્યુબ ચેનલ પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને અમારી ફેસબુક પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો ફેસબુકને ફોલો પણ જરૂરથી કરજો। તો હાલો, આ છે ધારીનું ખોડિયાર ગળધરા ખોડિયાર મંદિર, અને ગળધરા ખોડિયાર મંદિરે આજે આપણે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં હું કેમેરામેનને કહીશ કે તેઓ મંદિર તરફ જે આપને દર્શન કરાવે, મંદિરના કે જ્યાં શ્રદ્ધાળુઓ, જ્યાં ભક્તો મોટી સંખ્યામાં આવેલા છે। ખોડિયાર માતાજીના મંદિરે ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં જ્યાં શ્રદ્ધાળુઓ આવેલા છે। હાલ તહેવારોની સિઝન ચાલી રહેલી છે, સાથે જ વરસાદી માહોલ પણ છે, ત્યારે ગળધરાની મુલાકાતે મોટી સંખ્યામાં આજે શ્રદ્ધાળુઓ જોવા મળેલા છે। સાથે જ હજી હું આપ સૌને દર્શન કરાવું જે ગુનો છે ત્યાંના પણ આપ નિહાળી રહેલા છો। ખોડિયાર માતાજીના ગળધરા ખોડિયાર તરીકે પ્રખ્યાત આ મંદિરના આજના લાઈવ દર્શન કરી રહેલા છો। ધારીથી 7 કિલોમીટર દૂર આવેલ ગળધરા ખોડિયાર મંદિર। આપણે શ્રદ્ધાળુઓ સાથે પણ વાતચીત કરીએ। ક્યાં ગામથી આવો છો વડીલ? સરમપડાથી, બરોબર છે। આ છે શ્રદ્ધાળુ છે। કેવો વરસાદ છે સરમપડામાં? ડેમનું પાણી પૂગ્યું કે નહીં? ડેમ ભરાવાનો બાકી છે, બરોબર છે। આપણે અહીંના જે મહંત છે, મંદિરના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં બાપુ અત્યારે હાલ આવી રહેલા છે। કાંઈ શુભ સંદેશો આપશો અમારી ચેનલ વતી? વરસાદ પાણી સારા છે। બીજા નંબરમાં કે 7મ 8મ અને 9મ વરસાદ પણ ખૂબ સારો રહ્યો, એની સામે પબ્લિકનો ઘસારો, દર્શન શ્રદ્ધાળુઓ ખૂબ આવ્યા। બીજા નંબરમાં ગળધરા ખોડિયાર મંદિર છે જ, એ તો આદિ પરંપરા, પણ બાજુમાં જે સફારી પાર્ક બન્યું ત્યાં પણ માણસો સિંહના દર્શન માટે ખૂબ આવે છે। અહીંયા માતાજીને રોકાવાની સગવડ એવડી છે, આજુબાજુમાં દેવસ્થાન, ફરવાનું સ્થળ પણ એવું છે રમણીય કે કોઈ પણ માણસ આવે તો એક વખત એમ થઈ જાય કે નહીં આપણે હિમાલય પર્વતમાં આવ્યા, દર્શન છે માતાજીના। ભાઈ ચેનલ લઈને આવ્યા છે, એમને ધન્યવાદ। અને બધા જોવે યાત્રાળુઓના ફરવા જેવું સ્થળ છે। માણસોને સમય મળે તો ખરેખર કાશ્મીર જવાની જરૂર નથી, ગળધરા મંદિરે રહી આવે ને તો હિમાલય દેખાય એવું છે, તે માટે। વાહ ભાઈ વાહ। તો આપે જોયું, આપણને કાળુ બાપુએ ખૂબ સારી એવી માહિતી આપી। જે ખોડિયાર ડેમ, ખોડિયાર મંદિર, ગળધરા ખોડિયાર મંદિર, કે બાપુએ કીધું કે ભાઈ આપણે કાશ્મીર કે ક્યાંય પણ હિમાલયમાં કે ક્યાંય જવાની જરૂર નથી, એવું રમણીય વાતાવરણ, એવું ફરવાલાયક સ્થળ, માણવાલાયક સ્થળ એટલે કે ગળધરા ખોડિયાર મંદિર। બાપુએ આપણને આશીર્વાદ પણ આપ્યા, સાથે સૌ લોકોને અપીલ પણ કરી બાપુએ કે ભાઈ તમે ક્યાંય પણ બહાર જવાનું ટાળો। અને હા, ગળધરા ખોડિયાર ડેમના જે આહલાદક વાતાવરણ છે એનો નજારો હજી પણ હું આપને ગુનાના દર્શન કરાવું। હા તો ભાઈઓ, આ જે સામે ધોધ વહી રહેલો છે ખોડિયાર મંદિર ખાતેનો, ખોડિયાર ડેમ ખાતેનો ધોધને પણ તમે નિહાળી શકો છો। 12 માસ જ્યારે પણ તમે આવો, ઉનાળો હોય કાળો, તો પણ આ ધોધ છે એ માતાજીના સાનિધ્યમાં આવી રીતે ખળખળ વહેતો હોય છે। પાણીની વિપુલ આવક પણ ઉપરવાસમાં શરૂ છે। ખોડિયાર ડેમ હકડે ઠઠ ભરાવા પણ આવેલો છે, પરંતુ ખોડિયાર ડેમ ખાલી હોય ને તો પણ ઉનાળામાં આ ઝરણાઓ જે છે
એ પહાડ વીંધીને તમે જોઈ શકો છો કે પહાડમાંથી આ ઝરણાઓ પહાડને વીંધીને પહાડને તોડીને આવી રહેલા છે. આજે શ્રદ્ધાળુઓની મોટી ભીડ પણ છે. આપણે ગળધરા પ્રાગટ્ય મંદિર ત્યાંના પણ દર્શન કરીએ. દર્શક મિત્રોને આપણે ત્યાંના પણ દર્શન કરાવીએ. આ જે ગુનો વિસ્તાર છે, જેને બાજુમાં જ ગુનો છે, અહીંયા જે આપણા પાડોશી જે કહેવાય કે સરંભળાથી ભક્તજનો મંદિરના દર્શન કરવા માટે આવેલા છે. સૌમ્ય આહલાદક વાતાવરણ, એકદમ ઠંડુગાર. અને કાળુ બાપુએ કીધું ને એમ આમાં આપણે કાશ્મીર કે હિમાલય જવાની જરૂર નથી. આપણે તો અહીંયા સૌરાષ્ટ્રવાસીઓ, અમરેલી જિલ્લાઓવાસી માટે અહીંયા તો 12 માસ ઠંડુગાર વાતાવરણ, ફરવાલાયક આહલાદક નજારો, જે ખળખળ ડેમમાંથી પાણી વહે છે, નદીઓ વહે છે, આ જે તમે ભેખડ નિહાળી રહેલા છો, આવું વાતાવરણ, આવું સૌમ્ય વાતાવરણ માણવા માટે આપ સૌ પણ ધારીમાં અચૂક ફરવા આવો ત્યારે ખોડિયાર માતાજીના દર્શને ખાસ કરીને આવજો.